તાત્કાલિક કાલે સાંજે લેવલભાઈને ફોન કર્યો કે મારે એક વિસ્તારની મુલાકાત લઈને કીટ કે કંઈક મારાથી જે થાય મદદ કરવી છે અને મારી ફરજ બને છે. એટલે એના સ્થાનિક આગેવાનો અમારા કલ્પેશભાઈને એ લોકોએ કીધું કે અત્યારે માણસોને તો સરકારે સાહેબ ઘણું આપ્યું છે અને માણસ તો અરસપરસ કરીને પણ ચલાવી લેતા હોય છે, પરંતુ ખાસ કરીને એની અમારી ગૌશાળાઓ જે ભાવની સુઈગામની છે ને ત્યાં બહુ પાણી ભરાઈ જવાના કારણે એમને અત્યારે ઘાસચારાની બહુ તંગી છે. તો સાહેબે કીધું કે તમારે જે ગૌશાળાઓમાં ઘાસચારો પહોંચાડવો હોય એ કાલે તમે લાઈન નાખો, હું વ્યવસ્થા કરી આપું છું. અત્યારે આપણે ગૌશાળાઓમાં 4-5 ગૌશાળાઓમાં અત્યારે ઘાસચારાની વ્યવસ્થા કરી છે અને સાહેબના હસ્તે હવે પછી પોતે મોરીખા જાય અને ગૌશાળામાં ઘાસચારાનું વિતરણ કરશે અને બીજી ગૌશાળાઓમાં આપણી રીતે ગાડીઓ રવાના કરી દઈશું, કારણ કે 7 વાગે પાછું ગાંધીનગર પહોંચવાનું છે. આવા કપરા સમયમાં તમે અમારા વિસ્તારની મુલાકાત લઈ અને તમને ટાઈમ ન હોય, બધાને ખબર છે, એ છતાં તમે એક અદના માનવી છો અને ગાયોનું ખાસ કરીને તમે દુઃખ સમજ્યા છો, ત્યારે નહીં માત્ર ઠાકોર સમાજ પરંતુ અમે એના ભાવ થરાદ વિસ્તારના પ્રજાજનો તમારો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા બેનશ્રીના આમંત્રણને માન આપીને હોસ્પિટલમાં 2 મિનિટ વધાર્યા છો એ વતી પણ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અને હોસ્પિટલના પ્રશાસનને વિનંતી કરીશ કે પ્રથમ આપણે સ્વાગત કરી લઈએ, ત્યારબાદ ઠાકોર સમાજના જાગૃત યુવાનો પણ આવ્યા છે, એમને સમાચાર મળ્યા અને તમારો પણ આગ્રહ હતો કે મારે 5-10 યુવાનો જાગૃત હોય એમની સાથે 2-5 મિનિટ થોડી ચર્ચા કરવી.